ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આપણે ગ્રામરમાં સેક્શન 2માં આપણે થર્ડ પોઈન્ટ વર્બલ ટેક્સ્ટ એ આપણે આજે હું તમને સમજાવીશ. બરાબર ધ્યાન આપજો દીકરીઓ. વર્બલ ટેક્સ્ટ એટલે શું દીકરીઓ? કે બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીત, ડાયલોગ. તો એમાં કોઈ વ્યક્તિ કોઈનો ઇન્ટરવ્યૂ લેતા હોય એ હોય, બે વ્યક્તિ વચ્ચેની સામાન્ય વાતચીત હોય એ હોય. બરાબર છે? તો એક્ઝામમાં એની સૂચના આવી હોય, રીડ ધ ટેક્સ્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. નીચેના ટેક્સ્ટ વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. તો દીકરીઓ, આમ તમને સાવ સહેલું લાગે કે આમાંથી જ જવાબ શોધીને લખવાનો છે ને, પણ વાક્ય રચના આને આ આવે નહીં, એમાં થોડા ફેરફાર કરવા પડે અને પછી એ બને. તો ખાસ ધ્યાન રાખજો. દિલીપભાઈ: હેલો એવરીબડી, કેમ છો દરેક વ્યક્તિ? ઇટ ઇઝ ટાઈમ ટુ પ્લાન ધીસ યર્સ ફેમિલી ટ્રીપ. આ એ સમય છે કે આ વર્ષે કુટુંબની ટ્રીપ એટલે કે પ્રવાસ કરવાનો સમય થઈ ગયો છે. વોટ આર યોર સજેશન્સ? તમારા સૂચનો શું છે? તો એમનો દીકરો ધવલ કે છે, પાપા લેટ અસ ગો ટુ મેંગ્લોર વન્સ અગેન. ચાલો ફરીવાર આપણે મેંગ્લોર જઈએ. દિલીપભાઈ કે અગેન ટુ ધ સેમ પ્લેસ? વાય? એ જ જગ્યાએ ફરી વખત શા માટે? તો દર્શના એમની દીકરી કે છે, યસ પાપા, હા પપ્પા, ધેટ વોઝ ધ મોસ્ટ એક્ઝાઇટિંગ ટ્રીપ. એ આપણી મેંગ્લોર જવાની જે પ્રવાસ હતો, ટ્રીપ એટલે આપણો પ્રવાસ હતો, એ બહુ જ એકદમ ઉત્તેજનાપૂર્ણ હતો, રોમાંચકારી હતો. મીનવાઇલ દીકરીઓ, એક વાત કહું કે આપણે પપ્પા શબ્દ બોલીએ છીએ ગુજરાતીમાં. પપ્પા જેવો શબ્દ જ નથી ગુજરાતીમાં. આપણે પાપા ઇંગ્લિશ શબ્દનું પપ્પા કરી નાખ્યું છે. પપ્પા શબ્દ તદ્દન ખોટો છે. પાપા સાચો શબ્દ છે, રાઈટ? ધ જર્ની બાય કોંકણ રેલવે વોઝ ધ મોસ્ટ મેમોરેબલ વન. કોંકણ રેલવેની મુસાફરી છે એ ખૂબ યાદગાર છે. રંજનબેન: આઈ એગ્રી વિથ ધ કિડ્સ. હું બાળકો સાથે સહમત છું. આઈ સ્ટીલ રિમેમ્બર ધોઝ બ્યુટિફુલ સી શોર્સ, પામ ટ્રીઝ, વિલેજીસ એન્ડ ટાઉન્સ ઓન ધ વે ટુ મેંગ્લોર બાય ટ્રેન. મને હજુ પણ એ સુંદર દરિયા કિનારા, પામના વૃક્ષો, ગામડા અને શહેરો છે એ મેંગ્લોર જતા રસ્તામાં આવે છે ટ્રેનમાંથી, એ યાદ છે. સ્ટીલ એટલે હજુ પણ. ધવલ: એન્ડ ધોઝ માઉન્ટેન પાસીસ એન્ડ ટનેલ્સ એન્ડ જંગલ્સ. અને ધવલ પાછું એમાં વધારે યાદ કરાવે છે દીકરીઓ બીજું. અને એ પર્વતોના રસ્તાઓ, ટનેલ્સ એટલે કે પર્વતો કોતરીને બનાવેલા રસ્તાઓ, નહેરો અને જંગલો. દર્શના કે છે, ઓફકોર્સ આઈ વુડ લવ ટુ ટ્રાવેલ ઓન ધ સેમ રૂટ અગેન. અલબત્ત એ જ રૂટ ઉપર ફરી વખત મને મુસાફરી કરવા માટે હું ઈચ્છું છું. દિલીપભાઈ: વેલ, આઈ રિમેમ્બર ધ રેલવે સ્ટેશન્સ એન્ડ પોર્ટર્સ એન્ડ પેસેન્જર્સ ઓનલી, બટ આઈ ગ્રાન્ટ યોર વિશ. દિલીપભાઈ કે છે, બરાબર છે, મને તો ફક્ત રેલવે સ્ટેશન ને ફેરિયાઓ જ યાદ છે અને મુસાફરો ફક્ત યાદ છે. બટ આઈ ગ્રાન્ટ યોર વિશ. પણ હું તમારી ઈચ્છા છે એને સંમતિ આપું છું, સ્વીકારું છું. દિલીપભાઈ કેમ દીકરીઓ આવું બોલ્યા કે મને રેલવે સ્ટેશન ને ફેરિયાઓ ને મુસાફરો જ યાદ છે? કારણ કે પત્ની અને 2 સંતાનો, 4માં બાકીના 3ની જવાબદારી દિલીપભાઈની, પુરુષ તરીકે, પિતા તરીકે, પતિ તરીકે, બરાબર? એટલે એને બધું પ્રવાસનું આયોજન, વ્યવસ્થા કરવાની હોય, એક પછી એક માનસિક બધા કામ હોય. એટલે એ એવું કહે છે કે તમે બધું એન્જોય કર્યું, પણ મને તો રેલવે સ્ટેશન ને ફેરિયાઓ ને મુસાફરો જ યાદ છે. હવે દીકરીઓ, એમાં 4 પ્રશ્ન આવી રીતે પૂછાશે. વોટ ડઝ દિલીપભાઈ વોન્ટ ટુ પ્લાન? દિલીપભાઈ શું બનાવવાની યોજના હતી? તો અહીંયા કે છે ને, ટુ પ્લાન ધીસ યર્સ ફેમિલી ટ્રીપ. બરાબર છે? તો દિલીપભાઈ, અહીંથી આપણે જવાબ ચાલુ કરવાનો દીકરીઓ. દિલીપભાઈ વોન્ટ્સ, અહીં ડઝ છે એટલે ડઝ નીકળી જાય ને ક્રિયાપદની એસ લાગી જાય. દિલીપભાઈ વોન્ટ્સ ટુ પ્લાન, પછી ધીઝ યર્સ ફેમિલી ટ્રીપ, આટલું લખવાનું. આવી રીતે ચાલુ કરવાનું. તમે આમ ન લખી શકો ઇટ ઇઝ ટાઈમ ટુ પ્લાન ધીઝ યર્સ ફેમિલી ટ્રીપ, તો એ ખોટું પડે, એ તદ્દન ખોટું પડે. કર્તા લેવાનો, પ્રશ્નમાંથી ક્રિયાપદ લેવાનો, પછી આગળ જવાબ જોડવાનો. બધામાં યાદ રાખજો દીકરીઓ. દિલીપભાઈ વોન્ટ્સ ટુ પ્લાન ધીઝ યર્સ ફેમિલી ટ્રીપ. બરાબર? આ એનો જવાબ. સેકન્ડ,
વાય ડઝ દર્શના વોન્ટ ટુ ગો ટુ મેંગ્લોર? દર્શના શા માટે મેંગ્લોર જવાની ઈચ્છા છે? તો દર્શનાનો ડાયલોગ જુઓ. દર્શના વોન્ટ્સ ટુ ગો ટુ મેંગ્લોર because it was an exciting trip. The journey by Konkan Railway was the most memorable one. દર્શના એમ કહે છે કે આપણી બહુ રોમાંચકારી ટ્રીપ હતી અને કોંકણ રેલવેની મુસાફરી છે એ ખૂબ સુંદર હતી એવું દર્શના સમજાવે છે કે એટલે આપણે ફરીવાર મેંગ્લોર જવું છે. બરાબર છે. થર્ડ, વોટ ડઝ રંજનબેન રિમેમ્બર એબાઉટ ધ ટ્રીપ? રંજનબેન છે આ પ્રવાસ વિશે શું યાદ કરે છે? તો રંજનબેન રિમેમ્બર્સ આવશે દીકરીઓ, અહીંયા વોન્ટ્સ આવશે, અહીંયા વર્તમાન કાળ છે એટલે રિમેમ્બર્સ. રંજનબેન રિમેમ્બર્સ those beautiful seashores, palm trees, villages and towns on the way to Mangalore by train. બરાબર. એટલે રંજનબેનને આ બધું યાદ છે. દરિયા કિનારા, પામના વૃક્ષો, ગામડા આવતા, શહેરો આવતા ટ્રેનમાં મુસાફરી દરમિયાન, એટલે એ કહે છે. પછી વોટ ડઝ દિલીપભાઈ એટલે દીકરીઓ ફોર્થ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ડઝ દિલીપભાઈ રિમેમ્બર એબાઉટ ધ ટ્રીપ? દિલીપભાઈને ટ્રીપ વિશે શું યાદ છે? તો દિલીપભાઈ રિમેમ્બર્સ, જો અહીંયા આપેલું જ છે બેટા, દિલીપભાઈ રિમેમ્બર્સ ધ રેલવે સ્ટેશન્સ એન્ડ પોર્ટર્સ એન્ડ પેસેન્જર્સ ઓનલી. એને તો આ જ બધું જવાબદારી હતી એટલે રેલવે સ્ટેશનને, ફેરિયાઓને, પેસેન્જરને એ જ એને યાદ છે. સેકન્ડ, ઇન્ટરવ્યુઅર એટલે પ્રશ્ન પેલો ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ એને ઇન્ટરવ્યુઅર કહેવાય. હેલો માઇકલ, ઇટ ઇઝ ફોર્ચ્યુનેટ ટુ હેવ હિયર વિથ અસ. માઇકલ છે બેટા એ મિશેલ પણ બોલે પણ આપણે માઇકલ બોલીશું. બરાબર. એ છે એ એક તરવૈયો છે, તરણ સ્પર્ધાનો બહુ આગળ પડતો સ્પર્ધક છે, સ્વિમર. બરાબર. અને એના વિશે ઇન્ટરવ્યુઅર છે એ ઇન્ટરવ્યૂ લે છે. શું કહે છે? ઇટ ઇઝ ફોર્ચ્યુનેટ ટુ હેવ હિયર વિથ અસ. તું અમારી સાથે છો, તમે અમારી સાથે છો એ અમારા સદનસીબ છે. તો માઇકલ કહે છે માય પ્લેઝર, મને પણ આનંદ છે. ઇન્ટરવ્યુઅર, સો માઇકલ ટેલ અસ એટ વોટ એજ ડીડ યુ સ્ટાર્ટ સ્વિમિંગ? અમને કહે કે કયા ઉંમરે તે સ્વિમિંગ ચાલુ કરેલું? તો માઇકલ કહે છે ઇટ મસ્ટ બી વેન આઈ વોઝ 7. માઇકલ કહે છે કે હું 7 વર્ષનો હતો ત્યારે એમ કે ચાલુ કરેલું. પાર્ટલી આઈ વોઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય માય એલ્ડર સિસ્ટર્સ. થોડોક, પાર્ટલી એટલે થોડોક, હું મારી મોટી બહેનોથી પ્રભાવિત હતો. મારી મોટી બહેનો પણ એમ કહેવા માગે છે કે એ તરતી અને સ્વિમર હતી એટલે હું એનાથી પ્રભાવિત હતો. એન્ડ પાર્ટલી ઇટ વોઝ અ સોર્ટ ઓફ આઉટલેટ ફોર માય એનર્જી. અને થોડોક છે મને ખુદને ઈચ્છા હતી કે મારે એમ કે મારી તાકાત છે એને યોગ્ય દિશા આપવી હતી. ઇન્ટરવ્યુઅર, ડીડ યુ એવર થિંક ધેટ યુ વિલ બીકમ એ વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર વન ડે? ઇન્ટરવ્યુઅર કહે છે શું તમે એવું વિચારતા હતા ક્યારેય કે દુનિયામાં એક દિવસ તમે પ્રસિદ્ધ નંબર 1 ચેમ્પિયન તરવૈયા બની જશો? કેન યુ ટેલ અસ હાઉ મેની મેડલ્સ? જય શ્રી કૃષ્ણ. એટલે દીકરીઓ શું કહે છે? પોતાની જાતથી પણ એને શોખ હતો કે પોતાને સારા તરવૈયા બનવું છે. તો ઇન્ટરવ્યુઅર કહે છે ડીડ યુ એવર થિંક ધેટ યુ વિલ બીકમ અ વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર વન ડે? તમે એવું ક્યારે વિચારેલું કે દુનિયાના તમે શ્રેષ્ઠ તરવૈયા બની જશો? કેન યુ ટેલ અસ હાઉ મેની મેડલ્સ હેવ યુ વન ઇન ઓલિમ્પિક્સ? તમે મને કહેશો કે ઓલિમ્પિક્સમાં તમે કેટલા મેડલ છે એ જીત્યા છે? માઇકલ કહે છે ફ્રેન્કલી આઈ એકચ્યુઅલી ડીડ નોટ થિંક આઈ વુડ બીકમ આ ચેમ્પિયન. માઇકલ કહે છે અરે ફ્રેન્કલી એટલે સદનસીબે, હકીકતે હું એવું વિચારતો નથી કે હું ચેમ્પિયન બનીશ. બટ ઇટ ફીલ્સ ગુડ ટુ હેવ 22 ઓલિમ્પિક મેડલ્સ ઇન માય બેગ. કેટલું સુંદર વાક્ય લખેલું છે દીકરીઓ.
પણ એ સારું એક બહુ સારો લાગણી અનુભવાય છે કે મારી બેગમાં એટલે કે મારી પાસે 22 ઓલિમ્પિક મેડલ્સ છે. હવે દીકરીઓ, આ પેરેગ્રાફ છે વાતચીત જે છે ઇન્ટરવ્યુઅર અને માઇકલ જે પ્લેયર ખેલાડી વચ્ચેની, તો એના પ્રશ્ન જવાબ શીખવાડું તમને. વોટ ઇઝ માઇકલ? માઇકલ શું છે? તો માઇકલ ઇઝ અ વર્લ્ડ ચેમ્પિયન ઇન સ્વિમિંગ. માઇકલ છે એ સ્વિમિંગમાં વર્લ્ડ ચેમ્પિયન છે. વેન ડીડ માઇકલ સ્ટાર્ટ સ્વિમિંગ? માઇકલે સ્વિમિંગ ક્યારે ચાલુ કર્યું? તો માઇકલ started swimming when he was 7 years old. Michael started swimming when he was 7 years old. જ્યારે તે 7 વર્ષનો હતો, અહીંયા લખેલું જ છે. when he was 7 years old. I was ન લખાય દીકરીઓ. તમે જ્યારે લખો છો ત્યારે તમે માઇકલ નથી, માઇકલ બોલે છે એટલે I was લખ્યું છે, બરાબર. પણ તમે લખો છો ત્યારે તમારે માઇકલ માટે હી વોઝ કરવું પડે. હી વોઝ 7 years old. થર્ડ, બાય whom વોઝ માઇકલ ઇન્ફ્લુઅન્સ્ડ? માઇકલ કોનાથી પ્રભાવિત થયેલો હતો? તો માઇકલ વોઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય હીઝ એલ્ડર સિસ્ટર્સ. બરાબર. માઇકલ પોતાની મોટી બહેનથી પ્રભાવિત થયેલો હતો. ફોર્થ, હાઉ મેની ઓલિમ્પિક મેડલ્સ હેઝ હી વન? તેણે કેટલા ઓલિમ્પિક મેડલ છે એ જીત્યા? તો હી હેઝ વન 22 ઓલિમ્પિક મેડલ્સ. એણે 22 ઓલિમ્પિક મેડલ્સ છે એ જીત્યા છે. ગૌરવ, હેલો, મે આઈ સ્પીક ટુ ચેતન? ગૌરવ કહે છે હેલો, હું ચેતન સાથે વાત કરી શકું? અમર કહે છે સોરી, હી હેઝ ગોન ફોર હિઝ ઇંગ્લિશ ક્લાસીસ. સોરી, તે ઇંગ્લિશ ક્લાસીસમાં ભણવા માટે ગયો છે. મે આઈ નો યોર નેમ? હું તમારું નામ જાણી શકું? તો ગૌરવ કહે છે આઈ એમ ગૌરવ, ચેતન્સ ફ્રેન્ડ. હું ગૌરવ, ચેતનનો મિત્ર બોલું છું. અમર કહે છે એની મેસેજ ફોર ચેતન? ચેતન માટે કોઈ સંદેશો આપવો છે? તો ગૌરવ કહે છે પ્લીઝ રિમાઇન્ડ હિમ ટુ કમ ફોર ક્રિકેટ પ્રેક્ટિસ એટ 7 AM ટુમોરો. મહેરબાની કરીને એને યાદ કરાવજો કે આવતીકાલે 7 વાગે ક્રિકેટની પ્રેક્ટિસ માટે આવવાનું છે. અમર, વેર શુડ હી કમ? તેને ક્યાં આવવાનું છે? તો ગૌરવ કહે છે ઓ સોરી, આઈ ફરગોટ ટુ ટેલ યુ. સોરી, હું તમને કહેવું ભૂલી ગયો. ધ પ્રેક્ટિસ ઇઝ એટ ધ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ. પ્રેક્ટિસ છે સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડમાં છે, એટલે એમ કે ત્યાં જવાનું છે. હવે દીકરીઓ, ક્વેશ્ચન્સ છે. whom does ગૌરવ વોન્ટ ટુ સ્પીક ટુ? ગૌરવ કોની સાથે વાત કરવા ઈચ્છે છે? તો ખાસ ધ્યાન રાખો, એના મિત્ર ચેતન સાથે. ભલે ફોન ઉપર મળતો નથી, પણ વાત કરવા ઈચ્છે છે ચેતન સાથે. એટલે ગૌરવ વોન્ટ્સ ટુ સ્પીક ટુ ચેતન. બરાબર છે. સેકન્ડ ક્વેશ્ચન છે વેર હેઝ ચેતન ગોન? ચેતન ક્યાં ગયો છે? તો ચેતન હેઝ ગોન ફોર હિઝ ઇંગ્લિશ ક્લાસીસ. ચેતન છે એના ઇંગ્લિશ ક્લાસ માટે ગયો છે. થર્ડ, વોટ ઇઝ ગૌરવ્સ મેસેજ ફોર ચેતન? ગૌરવનો સંદેશો શું છે ચેતન માટે? તો ગૌરવ હેઝ આસ્કડ ચેતન ટુ કમ ફોર ક્રિકેટ પ્રેક્ટિસ. ગૌરવે ચેતનને કહ્યું છે કે ચેતન માટેનો સંદેશો એ છે કે કહેવા એ માગે છે, ફોન ઉપર મળેલો નથી, વાત થાય છે એના ભાઈ સાથે, પણ ગૌરવ ચેતનને એ કહેવા માગે છે કે ટુ કમ ફોર ક્રિકેટ પ્રેક્ટિસ એ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ એટ 7 AM ઇન ધ નેક્સ્ટ મોર્નિંગ. 4 બાબત કહી દીધી દીકરીઓ. ક્રિકેટની પ્રેક્ટિસ માટે સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડમાં સવારે 7 વાગ્યે અને પછીના દિવસની સવારે જવાનું છે. બરાબર, 4 માહિતી આપી દીધી. ફોર્થ ક્વેશ્ચન, હુ વિલ ગીવ ગૌરવ્સ મેસેજ ટુ ચેતન? ગૌરવનો સંદેશો છે ચેતનને કોણ આપશે? તો અમર વિલ ગીવ ગૌરવ્સ મેસેજ ટુ ચેતન. અમર છે એ ગૌરવને ચેતનનો સંદેશો આપશે. બરાબર છે. તો આ રીતે દીકરીઓ થશે. હવે હજી પણ એક તમને ચોથા પેરેગ્રાફની પ્રેક્ટિસ કરાવી દઉં છું. નેહા કહે છે હેલો,
આઈ એમ લુકિંગ ફોર સમવન. નેહા કહે છે હેલો, હું કોઈકને શોધી રહી છું. સમવન એટલે કોઈકને. હિઝ નેમ ઇઝ મિસ્ટર અનુરાગ. તેનું નામ મિસ્ટર અનુરાગ છે. ઇન્ફોર્મેશન કાઉન્ટર. ઇન્ફોર્મેશન કાઉન્ટર એટલે કંઈક માહિતી જોતી હોય ને એ જગ્યા, તો એને આપણે પૂછપરછ વિભાગ એવું કહીએ છીએ દીકરીઓ. વેલ, વોટ ડઝ હી લુક લાઈક. એ કોના જેવા દેખાય છે? તો નેહા કહે છે હી ઇઝ ટોલ વિથ શોર્ટ હેર. ટૂંકા વાળ સાથે તેઓ ઊંચા છે. હી વિયર્સ ગ્લાસીસ. તેણે ચશ્મા પહેરે છે. ઇન્ફોર્મેશન કાઉન્ટર. ઓકે, એન્ડ હાઉ ઓલ્ડ ઇઝ. અને એમની ઉંમર કેટલી છે? તો નેહા કહે છે હી ઇઝ અબાઉટ 40 આઈ ગેસ. હું એવું વિચારું છું કે તે 40 વર્ષના છે. ઇન્ફોર્મેશન કાઉન્ટર. એનીથિંગ મોર. કાંઈ વધારે કહેવું છે? તો નેહા કહે છે યસ, હી ઓલવેઝ વિયર્સ એ બ્લેક શૂટ. તે હંમેશા કાળા શૂટ એટલે કે હંમેશા કાળો શૂટ પહેરે છે. ઇન્ફોર્મેશન કાઉન્ટર. ઓહ, ઇટ મસ્ટ બી મિસ્ટર દવે. અરે, તે મિસ્ટર દવે છે. એ જ હોવા જોઈએ. મસ્ટ એ ફરજિયાતપણું બતાવે. હી ઇઝ ઇન ચાર્જ ઓફ ધ વોટર પ્રોજેક્ટ સેક્શન. તે અમારો એમ કે વોટર પ્રોજેક્ટ સેક્શન છે એના ઇન્ચાર્જ છે, એના એ હેડ છે. નેહા કહે છે થેન્ક યુ, તમારો આભાર. ડિસ્ક્રાઇબ મિસ્ટર અનુરાગ. પહેલો પ્રશ્ન છે દીકરીઓ, મિસ્ટર અનુરાગનું વર્ણન કરો. તો જો અહીંયા આપેલું જ છે, તો આપણે કરવાનું એમ હી ઇઝ એમ નહીં, પણ મિસ્ટર અનુરાગ ઇઝ ટોલ વિથ શોર્ટ હેર એન્ડ હી વિયર્સ ગ્લાસીસ. બરાબર. હાઉ ઓલ્ડ ઇઝ મિસ્ટર અનુરાગ. મિસ્ટર અનુરાગની ઉંમર શું છે? તો મિસ્ટર અનુરાગ ઇઝ 40 years ઓલ્ડ. આવું તમે ન લખો હી ઇઝ અબાઉટ 40 આઈ ગેસ, તો ખોટું પડે દીકરીઓ. પણ પ્રશ્નમાંથી જવાબ ઉઠાવીને એટલા માટે હું તમને આ પ્રેક્ટિસ કરાવું છું, કારણ કે આ 10મામાં પણ આવશે. મિસ્ટર અનુરાગ ઇઝ 40 years ઓલ્ડ એમ લખવું પડે. ઇઝ અબાઉટ 40 years ઓલ્ડ. વોટ ડઝ ધ મેન એટ ધ કાઉન્ટર ટેલ નેહા અબાઉટ મિસ્ટર અનુરાગ. કાઉન્ટર ઉપર રહેલા માણસ છે એ નેહાને અનુરાગ વિશે શું કહે છે? તો ધ મેન એટ ધ કાઉન્ટર ટેલ્સ નેહા અબાઉટ મિસ્ટર અનુરાગ ઇઝ નહીં, ધ મેન એટ ધ કાઉન્ટર ટેલ્સ નેહા ધેટ મિસ્ટર અનુરાગ ઇઝ ઇન ચાર્જ ઓફ ધ વોટર પ્રોજેક્ટ સેક્શન. એમ કે મિસ્ટર અનુરાગ જેને તમે શોધો છો એ અનુરાગ દવે છે અને સર છે વોટર પ્રોજેક્ટ સેક્શનના એમ કે હેડ છે. વોટ ડઝ મિસ્ટર અનુરાગ ઓલવેઝ વિયર. મિસ્ટર અનુરાગ શું પહેરે છે હંમેશા? તો મિસ્ટર અનુરાગ ઓલવેઝ વિયર્સ એ બ્લેક શૂટ. એ હંમેશા કાળો શૂટ પહેરે છે. તો દીકરીઓ, મેં તમને 4 મોટા પેરેગ્રાફ કન્વર્સેશન વાતચીતના સમજાવ્યા. એના બધાના આપણે પ્રશ્ન જવાબ જોયા બેટા. તો હવે 5th 6th પેરેગ્રાફ છે એની પ્રેક્ટિસ તમે કરજો. અને એક્સરસાઇઝ માટે દીકરીઓ બીજા અહીંયા 6 પેરેગ્રાફ આપેલા છે બેટા, તો એની પ્રેક્ટિસ પણ તમે ખાસ કરજો. બરાબર છે દીકરીઓ? આ પ્રેક્ટિસ કરવી એટલે તમને ખાસ આવડે. તો આજના પીરિયડમાં બેટા આપણે આટલું રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ દીકરીઓ.